આ બાજુ કોને અને કહેવાય તોણી, જે ના ખાય એને બધી મળે કોણી. તો પરસેવો પડે છે કારણ કે ઘઉં વાળીને આવ્યો એટલે પાણી જે પહેરી ગયું હતું એ હુકાઈ ગયું છે. ધૂળેટી હતી અને ધૂળેટીનો બ્લોગ આજે બહુ જોરદાર બનાવ્યો છે અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. હેલો, ગુડ મોર્નિંગ દોસ્તો, બધાને જય માતાજી, જય શ્રી રામ. આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું લઈને આવ્યો છું જોરદાર નવો બ્લોગ. એન્ડ હા, આજે ધૂળેટી પર્વ છે, ધૂળેટીનો પર્વ છે. આજે ધૂળેટી છે તો બધા ધૂળેટી રમતા હશે, રંગોળી રમતા હશે, ગુલાલથી, કલરથી. ઓકે, પણ હું દર વર્ષે રમું છું ધૂળેટી, પણ આ વર્ષે રમવાની નથી. અને એટલે જો અત્યારે સવાર થઈ ગઈ છે. સરસ મજાની કોફી, દૂધ ગરમ કરવા મૂક્યું છે. પછી ધોણી ખજૂર જઈશું. અને આજનો પ્રોગ્રામ છે આપણો ખેતરમાં. આજે ખેતરમાં જવાનું છે, ઘઉં કાપવાના છે, એટલે ખેતરમાં જ રહેવાનું છે આખો દાડો. એટલે ખેતરનો બ્લોગ તમને બતાવીશ. ઓકે દોસ્તો, તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. કોફી બનાવીને પી લો. ઓકે, નાસ્તો પણ બનાવું છું. ઓકે, મળીએ. તો દોસ્તો, હું બનાવું છું મમરા. કેવા વઘારેલા મમરા તમે જોઈ શકો છો. રાઈ નાખી દીધી છે, ફૂટે છે. કાચા બિયા, આ મમરાનો મસાલો તૈયાર કરી દીધો છે. હવે આમાં આપણે પાડીશું તેલ. ઓકે, બ્લોગમાં બન્યા રહો. જો દોસ્તો, આપણા મમરા વઘારીને તૈયાર થઈ ગયા છે. સરસ. કાચા બિયા થોડાક બળી ગયા. ઓકે, હવે આપણે ખાઈશું દાળ ભાત. હેલો દોસ્તો, તો હું અને પ્રિન્સુ બંને આવ્યા છે ખેતરમાં. આ બાજુ જવાનું બેટા આપણે, પછી બેહાડું, આવતા બેહાડું. જો આ ખેતરમાં ઘઉં કાપે છે તો માણસો માટે પડીકા લઈને આવ્યા છે. હા, બેહાડું પહેલાં આપણે મમ્મી બાલી અમને આવું મમાલતા હે. તો દોસ્તો, બ્લોગમાં બન્યા રહો. જો અમે બે બાપ દીકરો. આ તો અમારી ખાનદાની છે ભાઈ, વંશ પરંપરાગત ખેતી તો કરવી જ પડે. એટલે ખેતી કશું આરો ના રહે, ખેતી તો હોય જ. તો ખેતી કરવાની નહીં દીકા. આપણે કઈ જઈએ છે? મય. અમારા ઘઉં કપાય છે. ઓકે, તમને બતાવું, બ્લોગમાં બન્યા રહો. દોસ્તો, તમે જોઈ શકો છો ઘઉં કપાય છે. આ મનખું માટે માણસ, મમ્મી પપ્પા, હું આજે કાપવાનો જ છું ઘઉં. જો દોસ્તો, આ પ્રિન્સો પણ ખેતરમાં આવ્યો છે. અને મારી હાલત તો તમે જો પરસેવો પડે છે કારણ કે ઘઉં વાળીને આવ્યો. એટલે હવે તમે જોઈ શકો પાછળ તો માણસો કાપે છે, મમ્મી છે, પપ્પા છે, હું પોતે કાપતો હતો. અને પરસેવો થઈ ગયો. પાણી પીવા આવ્યો હતો અહીં. જો આટલો ભાગ કપાઈ ગયો છે. જો ઓકે દોસ્તો, બ્લોગમાં બન્યા રહેજો. હવે ઘરે જઈશું, ઘરે જઈને બપોર પાછા આવીશું કાપવા માટે. ઓકે, મળીએ. આ બાજુ બાજો દીકા તન ચેવો કર્યો છો છે. આપા જો तुमको भी जरा लगा दे। બીજા ચોકે આલ્યા તમે ત્રણ જ જણા રમો? કોને તેવો જ વાગ્યો? કેતન ચો તે હા. હે ગાઈસ, જો આજે ધૂળેટી છે, રોડ પર કોઈ સાધન નહીં દેખાય. જો આગળ રહીને પાછળ રહીને
અને હું એકલો જાઉં છું ખેતરમાં વિડીયો બનાવવા. ઓકે દોસ્તો, બ્લોગમાં બન્યા રહેજો. હેલો દોસ્તો, તો ફરી એકવાર આવી ગયો છું આજે રજાના દિવસે મારા ખેતરમાં. પણ આજે તો છે ને હું નમીન હેવી પડશે. આમ કરીને આમ બેસીને બાપા રે આમ કરીને પંપ કરીને આવવું પડશે. હવે તાર મારી દીધેલો છે. મસ્ત અને સરસ મજાની બાજરી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ખુલ્લું આકાશ છે. આપણે આવ્યા છે આપણા લોકેશન ઉપર વિડીયો બનાવવા માટે. તો દોસ્તો બ્લોગમાં બન્યા રહો. હું હવે થોડી ઘણી કન્ટેન્ટ વિચારું, વિડીયો બનાવું. ઓકે. એન્ડ તે દિવસ હું આવ્યો તો 2-3 દિવસ પહેલાં પાણીની બોટલ મૂકી હતી, એ જો અહીંની જ છે જો. એટલે દોસ્તો બન્યા રહો બ્લોગમાં. ઓકે. જો પાણી જે પહેરી ગયું હતું એ હુકાઈ ગયું છે. એટલે તો હું મારા આ લોકેશન પર વિડીયો બનાવું. ઓકે દોસ્તો, ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો. દોસ્તો તો અત્યારે છે ને 4 વાગ્યા છે, પણ કોફી બનાવીને પીવું છું. હોબરી કોફી 4 વાગ્યા એટલે હોબરી. બાકી નોકરી હોય છે ને ત્યારે આ બધું નહીં હોબરતું. હું ઘેર હોઈએ ને ત્યારે ચાલુ ભરતા ખાવાનું હોબરે, આ ખાવ પેલું ખાવ, આચલ કુચલ ખાવાનું હોબરે. પણ કોફી પણ હોબરે તો કોફી પીવું છું. ખાસ દરરોજ ઘેર રહેવાનો હોય આવું તો કેટલી મજા આવે. એ શાંતિથી જલસા. પણ ખાઈએ શું, આ તો નોકરી કરીએ કમાઈએ જ ખાઈએ. એટલે દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો. કોફી બનાવું છું, પીવું છું. અને હવે જઈશ ખેતરમાં. મોર્નિંગ રજા મળી, અમે ખેતરનું કામ એટલે ખેતરમાં જઈશ, ઘઉં બહુ વાળીશું. ઓકે દોસ્તો, તો સુધી બ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, તો ફરીથી હું એકવાર આવી ગયો છું ખેતરમાં. આ પાણીની બોટલ ઠંડી લેતા કાપવા માટે આવ્યો છું ઘઉં. ઓકે, તમે જોઈ શકો છો પાછળ તાપ, કેટલો બધો તાપ છે. અને જઉં છું ખેતરમાં. આ મારો પડછાયો છે, તમે જોઈ શકો છો દોસ્તો. તાપમાં કારો પડી જનારો છે વધારે એવું લાગે છે. જો આમ જ ફાઈ જાય. દોસ્તો કેમ છો? આજે ધૂળેટી પૂરી પણ થઈ ગઈ, 7 વાગી ગયા. બધાએ લોટ્સ ઓફ એન્જોય કર્યો છે ધૂળેટીનો. તો બહુ મજા આવી હશે, કારણ કે આપણે તો ધૂળેટી રમ્યા નથી, પણ બધા લોકો બહુ શોખ હોય છે ધૂળેટીનો. મને પણ બહુ શોખ છે, પણ શું કરીએ, રમવાની નથી ધૂળેટી. એટલે હવે પછી નેક્સ્ટ યર આપણે બધા સાથે મળીને ધૂળેટી રમીશું. કંઈ સારી એવી જગ્યાએ આપણે પ્રોગ્રામ ગોઠવીશું ધૂળેટીનો. ઓકે દોસ્તો, તો હું મારા ધાબા પર આવ્યો છું. 7 વાગ્યા છે, તમે જોઈ શકો છો પાછળનો નજારો. સુરત દાદા આથમી ગયા છે. ઉપરનું આકાશ તમે જો, પાછળ ખેતરો છે મારા ઘરની પાછળ, આંબા ને એવું બધું છે. ગોલો શું કરાવું? ના ખાય, આપણું હે ઓહે આપણું હે બેટા, મિલ દે. હા અહીંયા આવતો જો મોર બોલા, અને પાછળ મોર બોલી રહ્યા છે. એટલે લોકડાઉન વાળા મોર નહીં, પણ હાચુકના મોર બોલી રહ્યા છે. દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો. હું અહીંયા ઊભો છું, તો 1-2 રીલ કદાચ શૂટ થાય તો શૂટ કરી દો. ઓકે, મળીએ. શું ખાવું તું? આ ખજૂર. હેલો દોસ્તો, તો આજે હતી ધૂળેટી, ધૂળેટી કાલે હોળી કે આજે ધૂળેટી હતી. એટલે મોટી ધૂળેટી પર ખજૂર ખાવાનું હોય. તો અમે તો ખાધું ખજૂર અને ધોણી. તમે ખાધું? કમેન્ટ કરજો જો ખાધું હોય તો. હા છોકરો એનું આખી જાય જો. અને કહેવાય દોણી, જે ના ખાય એને બહેરી મળે કોણી. દોસ્તો
તો આજે ધૂળેટી હતી અને ધૂળેટીનો બ્લોગ આજે બહુ જોરદાર બનાવ્યો છે અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. કારણ કે આજે ધૂળેટી તો હું રમ્યો નહીં, પણ મારો પ્રિન્સુ ધૂળેટી રમ્યો, પછી ખેતરમાં ઘઉં વાળ્યા, છોકરાઓ બધા ધૂળેટી રમી, ખેતરમાં ગયો, આ તે બધું આખો બ્લોગ આવશે પૂરેપૂરો, તમે જોઈ લેજો. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા, વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે દોસ્તો, તો બ્લોગ બધાને શેર કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં, પરિવારમાં બધાને શેર કરજો. અને આપણી આ બ્લોગ ચેનલ છે, દરરોજ બ્લોગ આવતા જ રહેશે. ઓકે, એ કંઈ દિવસ બાકી નહીં હોય બ્લોગ નહીં આવે એવું, દરરોજ બ્લોગ આવશે. તો બ્લોગ પૂરેપૂરા જોજો અને કોમેન્ટ તો કરતા જ રહેજો. ઓકે દોસ્તો, તો મળીએ હવે. આપણે આ બ્લોગને કરીશું અહીંયા આગળ એન્ડ અને બ્લોગ તમે જોઈ લેજો. બ્લોગને એન્ડ કરીશું. ઓકે દોસ્તો, તો મળીએ. બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ.